બંને સક્ષમ અને મજબૂત કંપનીઓ છે. ગરવારે હાઈટેક પર તો અભિપ્રાય નહીં આપી શકું કારણ કે કવરેજ છે નહીં. પણ બીએસસી એટલે કે ભારતીય શેર માર્કેટથી જોડાયેલી કંપની અને શેર બજારમાં એક માધ્યમ ઉપલબ્ધ કરાવવા માટે રોકાણકારોને સુવિધા ઉપલબ્ધ કરાવે છે. અને આ ક્ષેત્ર અમને ગમે છે. ભારતીય શેર બજાર, ઇન્ડિયન કેપિટલ માર્કેટ્સ. આમાં કેમ્પ્સ નામક કંપની છે, કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ, જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે. પણ મારો અભિપ્રાય બહુ જ સ્પષ્ટ રહ્યો છે પ્રીતિ. હાલાકી આ કોઈ રોકાણની ભલામણ નથી, માત્ર શેર બજાર અને શેર બજારથી જોડાયેલી કંપની ઉપર ટિપ્પણી કરી રહ્યો છું. શેર બજારમાં અભિપ્રાય મારો વ્યક્તિગત એ છે કે આવનારા વર્ષોમાં 12 થી 15% જ બીજો સાધારણ વૃદ્ધિ ઉપરની તરફ સૂચકાંકમાં એટલે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળે. અને એના આધાર પર જે સક્ષમ કંપનીઓ છે શેર બજારથી જોડાયેલી એ બી આગળ વધશે. હવે તમે 3 થી 5 વર્ષની વિચારધારા નાખો અને આ કમ્પાઉન્ડિંગ કરો 12 થી 15%, તો તમને એક અનુમાન લાગશે કે શેર બજારની સૂચકાંકો ક્યાં સુધી પહોંચી શકે છે. એ પરિસ્થિતિમાં અમુક કંપનીઓ સક્ષમ અને મજબૂત જે શેર બજારથી જોડાયેલી છે, એ આનાથી બી વધુ સારું પ્રદર્શન કરી શકે છે. બીએસસી ઉદાહરણ તરીકે પ્લેટફોર્મ પ્રોવાઈડર છે શેર બજાર ઇક્વિટી માટે.